અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 2 ઓગસ્ટ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલથી આપણે રામાનુજાચાર્ય હવે જે અદ્વૈત મત જે છે જગતગુરુ શંકરાચાર્યનો એનો જે લઘુ સિદ્ધાંત જે આપણે રજૂ કર્યો અદ્વૈત મતમાં જે કહ્યું એનું ખંડન શરૂ કર્યું. અને ગઈકાલથી રામાનુજાચાર્યએ મહાસિદ્ધાંત એટલે પોતાનો પક્ષ જે છે તે રજૂ કર્યો. એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ ઉપનિષદમાં વર્ણવેલા પરમ પુરુષની જે વડે પસંદગી ઉત્પન્ન થાય એવા ગુણ વિશેષથી જેઓ રહિત છે, બરાબર. એટલે શું કહ્યું કે જે ઉપનિષદોમાં જેના ગુણ વિશેષ કયા એનાથી જે લોકો રહિત છે, એટલે ઉપનિષદોમાં કયા ગુણ વિશેષો કયા, પરમાત્મા જેને પસંદ કરે છે અને પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે એ પસંદગી અમુક ગુણોને લઈને થાય છે. જે ગુણો પૂર્વ પક્ષીઓમાં ન હોવાથી એમને પરમાત્માનું ખરું જ્ઞાન થવું અશક્ય છે. એમ સિદ્ધાંતિ રામાનુજાચાર્યનું કહેવું છે. એ ગુણ કયો તો ભક્તિ. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે તમારામાં ભક્તિ નામનો ગુણ નથી, એટલે ભગવાન તમારી ઉપર પોતાના સ્વરૂપને જાણવા રૂપ જે સારામાં સારું લક્ષણ એની પસંદગી ઉતારતા નથી. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી. ભગવાન શ્રી હરિએ શું કહ્યું શિક્ષાપત્રીમાં? ભક્તિ હ કૃષ્ણસ્ય સર્વદા. ભક્તિ જેટલું શ્રેષ્ઠ કંઈ નથી. હું તમને એ જ કહું છું, જ્ઞાન જે છે તે ફક્ત ને ફક્ત અંગરૂપ છે. કોની? ભક્તિના અંગરૂપ છે. એટલે જ્ઞાનની ઓઠ લઈને કે જ્ઞાનની બહુ મોટી મોટી વાત કરીને પણ ભક્તિનો જો કોઈ ત્યાગ કરતો હોય કંઈ કામનું નથી. ભક્તિ કરવા માટે જ્ઞાનની જરૂર છે. ગીતાજીમાં રવિવારે આપણે શું આવેલું કે જ્ઞાન જે થાય છે એનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને એ વૈરાગ્યથી શું થાય છે? ભક્તિ થાય છે. એટલે ભક્તિ થવી મેઇન છે. ભક્તિ ન થતી હોય તો પછી જ્ઞાનના પેલા કોથળા જે છે તે કંઈ કામના નથી. અદ્વૈતીઓ બહુ જ્ઞાનની વાત કરે છે પણ ભજન નહીં કરે તો કંઈ કામનું નથી. જો કે અત્યારના જૈનો જેમ પાક્કા જૈન નથી તેમ અત્યારના અદ્વૈતીઓ બી પાક્કા અદ્વૈતી નથી. જેમ આપણા વિશિષ્ટાદ્વૈતીઓ પાક્કા વિશિષ્ટાદ્વૈતી નથી ને, બધે જ ગરબડ ચાલે છે. એટલે અત્યારે કોઈ પાક્કો અદ્વૈતી હોય એવા બહુ ઓછા છે. બધા ભજન કરતા થઈ ગયા. પછી પાછા હવે ભગવાનને પોતે અનાદિ ભગવાનને પણ બધા માનતા થયા છે. હવે પોતે અહમ બ્રહ્માસ્મીવાળા બહુ ઓછા રહ્યા છે કે ભાઈ પોતાને ભગવાન માનતા હોય બહુ ઓછા એવા છે. ઘટી ગયા. એ પ્રમાણ બહુ ઘટે છે હવે દિવસે દિવસે. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ કે આપણે ભગવાન ન હોઈ શકીએ. ભલે અદ્વૈતી છે પણ એટલી ખબર એ લોકોને પણ હવે પડવા માંડી કે આપણે ભગવાન નહીં હોઈ શકીએ. ભગવાન આપણાથી કોઈ બીજા જ હોઈ શકે એમ સમજી ગયા. એટલી હવે એ લોકોને પણ બુદ્ધિ આવવા માંડી છે, બરાબર. હવે બાકી તો હવે બધા બુદ્ધિનું પ્રદર્શન કરનારા તો આપણે ત્યાં પણ છે ને બધે જ છે. એટલે હવે એ બધી વાત નહીં કરવાની, એ તો બધે જ હોય. હે હા, એટલે એ બધે એવું છે. એટલે એમાં પછી તમે કહો કે પેલો આવો છે ને તે એવું બધે જ છે. તો હવે એમાં કંઈ નહીં. પણ પહેલાંમાં જે કોર અદ્વૈતીઓ જે ભગવાનના સમયમાં હતા, શ્રીજી મહારાજના સમયમાં, એટલા અત્યારે અદ્વૈતીઓ કોર અદ્વૈતીઓ બહુ ઓછા થઈ ગયા. હવે બધા ભજન કરતા થઈ ગયા. બધાને લાગ્યું કે ભાઈ જ્ઞાન થાય એટલે ભજન મૂકી દઈએ ને પછી જ્ઞાનથી મોક્ષ થઈ જાય તો એવું કંઈ થવાનું નથી. એના કરતાં ભજન કરો શાંતિથી એમ કરીને બધા ભજન કરતા થયા છે. સારી બાબત છે, બરાબર. પણ આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ અનાદિ પાપ વાસનાથી જેમની સમગ્ર બુદ્ધિ દૂષિત થયેલી છે, જેવો પદ અને વાક્ય સ્વરૂપ અને એનો ખરો અર્થ પ્રત્યક્ષાદી સકલ પ્રમાણનું સ્વરૂપ અને તે કામ કરવાની રીતરૂપી સમીચીન ન્યાય માર્ગને જાણતા નથી. એટલે તર્કનો જે ઉપયોગ કરવાનો છે, કેટલો કરવાનો છે, કેવી રીતે કરવાનો છે ઇત્યાદિ બાબતમાં વિદ્વાનોએ જે સારા સારા ન્યાય માર્ગો બાંધ્યા છે તે એ લોકો જાણતા નથી. ખોટા તર્ક કરે છે, ખોટી જગ્યા પર તર્ક કરે છે, જેનાથી ભ્રમ જે છે એટલે ભગવાન જે છે એની પ્રાપ્તિ થતી નથી. પ્રત્યક્ષાદી પ્રમાણો જે કોઈ છે, બરાબર, એને જેઓ જાણતા નથી પછી તેઓની વિચાર કરતાં ટકી ન શકે એવા એ વિવિધ કુતર્કરૂપી કૂચાઓની બનેલી બધા ખોટા તર્ક કરે છે એ લોકો. આપણે જોયું કે ભાઈ અનુભૂતિને આત્મા માને છે ને આત્મા પાછો અનુભૂતિ જે છે તે સ્વયં પ્રકાશ છે ને વિશેષણ વગરની છે ને એને સમજવા માટે બીજી કોઈ તર્કની કે બીજા કોઈ વિશેષણની કે બીજી કોઈ અનુભૂતિની જરૂર નથી ને એ જ અનુભૂતિ જે છે તે આત્મા છે ને ભ્રમ ને આત્મા ને અનુભૂતિ જે કોઈ છે તે જુદી નથી ને અભેદ છે બધું ને આવી બધી ગોળ વાત કરે છે. આ બધા કુતર્કોનું અહીંયા રામાનુજાચાર્યએ ખંડન કરી નાખ્યું કે ભાઈ બધા ખોટા કુતર્ક કરવાથી ભગવત ભક્તિ કે ભગવાનની સ્થાપના થઈ શકવાની નથી. એટલે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનની સ્થાપના એમ, બરાબર. તર્ક અપ્રતિષ્ઠાનાથ એવું સૂત્ર આવશે આમાં વ્યાસજીનું જ.
શાસ્ત્રો યોનિત્વાત. તર્ક કરવાથી બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્ર પ્રમાણે વર્તવાથી ભગવાનની બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો યોનિત્વાત. શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ શબ્દસહ દુનિયામાં ઘટે છે. તર્ક કરવાથી કોઈને ભગવાનની કે બ્રહ્મની પ્રાપ્તિ થઈ નથી ને થવાની નથી. એટલે ખોટા ખોટા તર્ક નહીં કરવા. આપણે એમ કહીએ ને કે આનું આમ થયું હોત તો કેવું ને પેલાનું પેલું, અરે ભાઈ હવે તને કંઈ પાળાભાઈનું પૂછવું કંઈ ખબર પડે નહીં. આપણી બુદ્ધિ કેટલી. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું એ પ્રમાણે કળિયુગના જીવની બુદ્ધિ કેટલી, એક તો અલ્પ ને પાછી ઉલટી. હવે એને હું સમજ પડે, પાળાભાઈનું પૂછવું ને પાછો હોદવા નીકળો ભૂલ કોની? એ પણ ભગવાનની. બરાબર, આમ કર્યું હોત તો સારું થાત ને આમ કર્યું હોત તો, અરે ભાઈ બધું બરાબર જ કરેલું છે. જેણે કર્યું છે એ જે છે તે બધા મહદ બુદ્ધિવાળા છે, સર્વજ્ઞતાને પામેલા છે. અને તું જે વિચારે છે તે તારી નાની ટૂંકી બુદ્ધિથી વિચારે છે, એ પણ તને ભગવાને ઉધારીમાં આપેલી છે. સમજી ગયા? એટલે એવો કોઈ વિચાર કરવો નહીં કે હું બહુ બુદ્ધિશાળી છું કે મને જ બધી સમજ પડે છે. બરાબર, ભગવાને જે કરેલું છે તે બધું બરાબર જ છે એમ માનીને ભગવાન જે કરે ન્યાય જ છે. ભગવાનના દરેક ચરિત્રો કે ભગવાને જે કર્યું બધું પરફેક્ટ જ હોય. દુનિયામાં અનંતકોટી બ્રહ્માંડમાં નારાયણ સિવાય કોઈ પરફેક્ટ નથી. તો તમે એની ખામી શોધવા જશો તો એમાં તમારી જ ખામી બહાર આવશે. ભગવાનમાં ઓછપ ઉણપ કે ખામી હોય જ નહીં. સમજો, જો એ ખામી અને ઉણપ હોય તો એ ભગવાનની હોય. બરાબર, તો હવે એ બધું કેટલા બધા ચરિત્રો જેવા હતો કાં હતા ને ભગવાનને લઈને ગયા તો બધાને આપણે ઘાટ થઈ જાય. અહિરાવણ ને મહિરાવણ પાતાળમાં મોહિની વિદ્યાથી સમમોહ પ્રમાણીને ઊંઘમાં ને ઊંઘમાં રામજીને લક્ષ્મણજીને લઈ અંદર પાતાળમાં નાખી દીધેલા, તો પણ એ લઈ ગયા. સમજો, રામજીને ને લક્ષ્મણજીને. હવે હું એટલે ભગવાનથી મોટા થઈ ગયા. પછી એમને ત્યાંથી છોડાવ્યા કોણે? હનુમાનજીએ. તો આપણે હનુમાનજી રામજીથી મોટા થઈ ગયા, પણ હનુમાનજી પોતે જાણતા હતા કાં તો મારું મહાત્મય વધારવા માટે, ભક્તનું મહાત્મય વધારવા માટે ભગવાન આવું ચરિત્ર કરે છે. સમજો, એટલે ભગવાન કોઈ દિવસ ખોટું કરે નહીં. ભગવાનમાં કોઈ દિવસ ઓછપ કે ઉણપ હોય નહીં. કુતર્ક કરવા નહીં ખોટા ખોટા. ચલો, એટલે આ કલ્પના છે માટે તર્કથી સબર થયેલા વાક્ય અને પ્રત્યક્ષ વગેરે સર્વ પ્રમાણના સ્વરૂપનું ખરું મર્મ જેઓ જાણે છે તેઓએ પૂર્વોક્ત મત આદર કરવા યોગ્ય નથી. કારણ કે એટલે આ જે તર્કથી જે સમજે છે તે કે જે એમ કહે કે મર્મ જાણે છે તેને આ પૂર્વોક્ત મત જે કહ્યો તે આદર કરવા યોગ્ય નથી. કયો? અદ્વૈતીનો મત. બરાબર, કેમ? તો પછી એની વાત કરે છે. અનુભવનો વિષય સવિશેષ જ. એટલે જે લોકો નિર્વિશેષ પણ એમ કહે કે જે અનુભવનો વિષય કહે છે તે અનુભવનો વિષય જે છે તે હંમેશા સવિશેષ જ હોય. વિશેષણ વગર કોઈ પણ વસ્તુનો અનુભવ નહીં થાય. કારણ કે કોઈ પણ વસ્તુનો કે વ્યક્તિનો કે કોઈનો પણ અનુભવ કરવો હોય તમારે તો એનું વિશેષણ કંઈ ને કંઈ હોય જ ને. એ વિશેષણ એની ઓળખાણ હોય અને એના થકી જ એનો અનુભવ થાય. બરાબર, આવશે હવે આમાં કેવી રીતે છે તે. નિર્વિશેષ વસ્તુવાદીઓ નિર્વિશેષ વસ્તુમાં અમુક પ્રમાણ છે એમ કહી શકે નહીં. કેમ કે સર્વ પ્રમાણ સવિશેષ વસ્તુના વિશેષ સંબંધી હોય છે. તમે કોઈ પણ પ્રમાણ જોવો તો સર્વ વસ્તુના જે કોઈ પ્રમાણ હોય તે સવિશેષ વસ્તુના વિશેષ સંબંધી જ હોય. કેવી રીતે? સાંભળો. પ્રમાણ થકી વસ્તુનું અમુક સ્વરૂપ છે અને અમુક થકી એમ નિર્ણય થાય છે. તેમાં અમુક સ્વરૂપ જેનું એનું નામ જ વિશેષ. માટે સગરા પ્રમાણ સવિશેષ વસ્તુને સિદ્ધ કરે છે. સમજ પડી કે નહીં પડી? પ્રમાણ થકી વસ્તુનું અમુક સ્વરૂપ છે. દાખલા તરીકે કોઈ વસ્તુનું તમે પ્રમાણ આપો કે ભાઈ આ ટી શર્ટ છે, તો વસ્તુનું અમુક સ્વરૂપ ખબર પડે. કેવી રીતે? આ ટી શર્ટ છે તો ટી શર્ટ પહેલાં કેવું હોય? તો શર્ટ જેવા બટન નહીં હોય તેવું હોય. પહેલું તો બટન, પછી આ કોલર, પછી એનું આ મટીરિયલ કે ભાઈ મેટીનું ટી શર્ટ છે. બરાબર, ટી શર્ટ એટલે એનું નામ ટી શર્ટ છે. તો એને શર્ટ કેમ નહીં કહેતા? કારણ કે એ ટી શર્ટ છે. તેનું પ્રમાણ શું છે? આ બધા પ્રમાણ આવ્યા. બરાબર, પછી શું કહ્યું? અમુક નથી એમ નિર્ણય. એટલે અમુક છે અને અમુક નથી એમ નિર્ણય થાય. તો શું છે? આ ટી શર્ટ છે તો શું નથી? બુશર્ટ નથી. તો બુશર્ટ કયો છે? તો પેલા ભાઈએ પહેરેલો જે છે, તમે પહેરેલો એ બુશર્ટ છે. તો આ બંને પ્રમાણ સવિશેષ થયા ને, વિશેષણવાળા. ટી શર્ટની ઓળખાણ ટી શર્ટથી અપાય જ ને શર્ટની ઓળખાણ શર્ટથી અપાય છે. તો બંનેના અલગ અલગ પ્રમાણો થયા, અલગ અલગ વિશેષણો થયા ને. એ પ્રમાણે તેમાં અમુક સ્વરૂપ એનું નામ જ વિશેષ. સમજો, હવે દાખલા તરીકે અમુક સ્વરૂપ અમુક વસ્તુ એટલે ટી શર્ટ ને શર્ટની ઓળખાણ. હવે આમાં ટી શર્ટની બી સ્પેસિફિક ઓળખાણ આપવી હોય તો કેવી ઓળખાણ? તો ભાઈ કોલરવાળું, કોલર વગરનું. બરાબર, એની વિશિષ્ટ ઓળખાણ. બીજું કોટનનું ના, મેટીનું કેટલા ટકા કોટન, કેટલા ટકા ટેરી કોટન, વૂલ એમાં કેટલા ટકા, એ પ્રમાણે.
સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે કે એની વિશેષ ઓળખાણ. તો અમુક પ્રમાણ, અમુક વિશેષ ઓળખાણ. તો પ્રમાણ જેટલા પણ દુનિયામાં છે તે બધા વિશેષણવાળા જ છે. વિશેષણ વગરનું એક પણ પ્રમાણ નથી. વિશેષણ હોય નહીં તો પ્રમાણ નહીં અપાય. એકદમ પાકી વાત કરી. માટે સગરા પ્રમાણ સવિશેષ વસ્તુને જ સિદ્ધ કરે છે. એટલે જેટલા પ્રમાણ છે એ બધા વિશેષણવાળી વસ્તુને જ પ્રમાણ કરે છે. સમજો, દાખલા તરીકે વિજયભાઈએ પોતાની જાતને સાબિત કરવી હોય કે ભાઈ હું વિજયભાઈ છું, તો પહેલાં આધાર કાર્ડ આપવો પડે. તો આધાર કાર્ડમાં શું વિશેષણ હોય? વિજયભાઈ. વિજયભાઈ પાછળ એમના બાપાનું નામ હોય, પછી એ પાછળ એમની સરનેમ હોય. તો દુનિયામાં વિજયભાઈ તો ઘણા હોય, પણ પછી એના બાપાનું નામ હોય, તે ભાઈને પ્રમાણરૂપ કરે છે કે આ જ વિજયભાઈ. પછી એની પાછળ શું હોય? એમનું અટક હોય, એ આ જ વિજયભાઈ, એની વિશેષ ઓળખાણ આપે. પછી એના પછી શું હોય? એમની ડેટ ઓફ બર્થ હોય, એ પાછી વધારે ઓળખાણ આપે કે આ જ વિજયભાઈ. એના પછી શું લખેલું હોય? ડેટ ઓફ બર્થ. પછી એડ્રેસ. આ બધા પુરાવા એક વિશેષ ઓળખાણ જે છે એનો શું આપે છે? પુરાવો આપે છે. એટલે જ્યારે જ્યારે અમુક વસ્તુ એનું અમુક પ્રમાણ છે, તે પ્રમાણ હંમેશા કેવું હોય? વિશેષણવાળું જ હોય. બાકી વિશેષણ વગરનું કોઈ પ્રમાણ હોય નહીં. ભાઈ મનીષભાઈ, તો મોટા મનીષભાઈ, નાના મનીષભાઈ, તો બંને મનીષભાઈની ઓળખાણ છે. તો કેવી રીતે ઓળખાણ છે? તો બંનેની અલગ અલગ ઓળખાણ છે. પેલા ભાઈ હીરામાં છે, આ ભાઈ ઓટો પાર્ટ્સમાં છે. સમજો, પેલા ભાઈ દાઢી મૂછ રાખતા નથી, આ ભાઈ રાખે પણ છે ને નથી પણ રાખતા. બરાબર? આ ભાઈ વધારે વાળવાળા છે, પેલા ભાઈ ઓછા વાળવાળા છે. સમજો, એવી રીતે બંનેના નામ મનીષ છે. આ ભાઈ સુરતી છે, પેલા ભાઈ ગાંઠિયાવાડી છે. આ ભાઈ ખમણવાળા છે, તો પેલા ભાઈ ગાંઠિયાવાળા છે. ઓળખાણ અલગ અલગ થઈ ને. સમજો, નામ ભલે મનીષ છે, બાપાના નામમાં આસમાન જમીનનો ફેર, અટકમાં આસમાન જમીનનો ફેર, એ રહેવાના વિસ્તારમાં આસમાન જમીનનો ફેર. ફરક પડી ગયો ને. બંને નામ મનીષ છે તો પણ ફરક. આઈડિયા આવે છે તમને? એટલે દરેક વ્યક્તિની, હવે આમાં જે કોઈની ઓળખાણ આપી, એમાં જે કંઈ હું વાક્ય બોલ્યો એ વાક્ય મગજ પણ નહીં લેતા. આ તમને સમજાવવા માટે છે. પેલો કંઈ મને આવો કહ્યો ને મને અરે ભાઈ હવે તો જે જેવું એવું કહેવાય. હવે મને કોઈ કહે તો જાળીઓ કે, એમાં હું કંઈ ખોટું થોડું છે? જાળીઓ છે તો જાળીઓ કે, એમાં વાંધો કાં છે? હવે તમને લોકોને વાંધો આવી જાય, પણ મને કંઈ વાંધો નહીં આવતો. સમજો, અને હસવું આવે છે, એમાં હું વાંધો આવે? બરાબર? મને કોઈ પૂછે ભાઈ મારી ઓળખાણ આપે તો પહેલાં શું કહે? ભાઈ લાંબા વાળ રાખે છે, તે છે, પાછળ ચોટલી રાખે છે, એ છે. બરાબર છે? જાળીઓ છે, થોડોક બોલવામાં બહુ મું ફટ છે. હવે ભાઈ છે તો છે, હવે એમાં હું કંઈ મારી જીભ ઉપર કંઈ પેલી સ્ટેપલર થોડો મારવાનો છું. જે છે તે છે. બરાબર છે? એટલે ઓળખાણ હંમેશા વિશેષણવાળી હોય, પ્રમાણ હંમેશા વિશેષણવાળી હોય. વિશેષણ વગર કોઈનું પ્રમાણ કે ઓળખાણ આપી શકાય નહીં. જગતમાં એવી કોઈ વસ્તુ જ નથી કે જેની ઓળખાણ વિશેષણ વગર અપાય. બરાબર? આ ભાઈની ઓળખાણ, પેલા ભાઈની ઓળખાણ. શરદી થઈ ગઈ? ઓકે. પેલા વિમલની ઓળખાણ, પછી કોઈ બીજો વિમલ હોય તો એની ઓળખાણ, પછી મહેશભાઈનો વિમલ પેલો છે તે તો એ પહેલવાન છે, અને આ બ્રુસલી તો પેલો ચૂસલી. બરાબર? પેલો જીમવાળો છે, અને આ જીમમાં જાય તો એને આખા ખાનદાનના સોગન. આઈડિયા આવ્યો? હવે છે બંને કાં અનિલભાઈ કે એ પ્રમાણે લોખંડ જોડે કોણ મહેનત કરે? હવે છે બંને વિમલ, બંને સુરતી છે, તો પણ બંનેમાં બહુ ફેર છે. બાપાનું નામ અલગ, અટક અલગ, કામ કરવાની રીત અલગ. આ કાંકડી જેવો છે ને પેલો તો એકદમ પહેલવાન છે. સમજો, એ બોડી બિલ્ડિંગ લોકોની બોડી બનાવે છે ને આ તો એની જોઈ તો લોકોને એમ થાય કે આના જેવું વજન ઉતાર નાખવું પડશે. આઈડિયા આવે જ તમને? સમજો, એટલે એક નામ પણ સરખા હોવાથી એવું નહીં થઈ જતું કે એ વ્યક્તિ અને બીજા વ્યક્તિ વચ્ચે ઓળખાણમાં ઘર્ષણ થાય. કેમ? બીજી એવી ઘણી બધી ઓળખાણો છે, બીજા એવા ઘણા બધા વિશેષણ છે જેનાથી જુદાપણું સિદ્ધ થાય છે. સુનિલ તો કેટલું કોમન નામ છે, કેટલા બધા સુનિલ આવતા હોય માર્કેટમાં. સુનિલ બહુ કોમન નામ. અને ગુજરાતમાં આપણા બ્રાહ્મણોમાં સૌથી વધારે કોમન નામ જિજ્ઞેશ, જિજ્ઞેશ મહારાજ. આ જિજ્ઞેશ, કેટલા બધા મહારાજો જિજ્ઞેશ નામ છે. પછી એના ગામથી ઓળખાણ આપે, બાપ દાદાનો વારસા હોય, ગોળ પદું હોય, એનાથી ઓળખાણ આપીએ ને આપણે, પેલા આ ગામના ગોળ આમ તેમ. એટલે એ પ્રમાણે થાય છે. મારા ફોનની અંદર જ 2-3 જિજ્ઞેશ મહારાજ છે, એકલા મહારાજ જ. મારા મિત્રો જિજ્ઞેશ તો પેલા ધંધાવાળા અલગ. એટલે ગુજરાતમાં જિજ્ઞેશ નામ બહુ કોમન છે. સમજી ગયા? પણ એ કોમન નામની અંદર પણ ઘણી બધી એવી વિશેષતા છે જે આપણે ઓળખાણ માટે લગાવીએ છીએ. એટલે ઓળખાણ કે પ્રમાણ હંમેશા સવિશેષ જ હોય. આ મુખ્ય મુદ્દો છે વિશિષ્ટા દ્વૈતનો આપણો. એટલે હું તમને આ વધારે મગજમાં ઠસાવું છું. વિશિષ્ટા દ્વૈત મતનો મુખ્ય મુદ્દો છે
કે ભગવાનની ઓળખાણ ભગવાનના કેનાથી છે? ગુણોથી છે. એ ભગવાનમાં વિશિષ્ટ ગુણ છે, એ બીજા કોઈ જીવમાં નથી. અહીંયાથી માંડીને બ્રહ્માના લોકમાં જે સત્યલોકમાં બ્રહ્માજી રહી છે, બ્રહ્માજીમાં પણ જગતની ઉત્પત્તિ કરવાનું સામર્થ્ય ભગવાને જ આપેલું છે. તો એમનામાં પણ ભગવાન જેવા ગુણ નથી. એટલે ભગવાન જેવા તો એક કોણ છે? ભગવાન જ છે. એ એમની વિશેષ ઓળખાણ છે એકદમ. એટલે સમગ્ર વિશેષણો આમ તમે જોવા જાઓ તેની શરૂઆત કાથી થાય? ભગવાનથી થાય. અને એનો અંત પણ કાં આવે? ભગવાનમાં જ આવે. તમે એમ કહી શકો કે આ માણસ બહુ સારો છે, રામ જેવો માણસ છે, પણ રામ કોના જેવા? રામ કોઈના જેવા નહીં. રામ જેવા જ. ઘણા લોકો કહે ને બહુ સીધો સાદો માણસ, આપણે કેટલો સીધો, ઓ રામ જેવો સીધો, આપણે એવું કહીએ. અરે પણ રામ જેવો સીધો એટલે કેવો? અરે ભાઈ રામ જેવો સીધો તો આપણે કહીએ રામ કેવા? અરે રામ તો રામ જેવા જ નહીં યાર, રામ જેવું થોડું કોઈ. કારણ કે રામની ઉપમા તો કોઈને અપાય જ નહીં. રામ જેવા તો રામ જ હતા, સમજો. એટલે ભગવાન જેવા તો એક ભગવાન છે. હવે વિશિષ્ટતા દ્વૈતીઓ અહીંયા રામાનુજાચાર્ય કહેશે કે ભગવાનની જે ઓળખાણ છે તે કેવી છે? વિશેષણ. અને એ વિશેષણો કયા? એમના અનંત કલ્યાણકારી ગુણોને લઈને. બરાબર? ચાલો. નિર્વિશેષ બ્રહ્મ તો સ્વાનુભવ સિદ્ધ છે, એમ જે એમની પોતાની ટોળીમાં બેસનારાઓએ ઠરાવ કર્યો છે તેનું આત્મસાક્ષિક એટલે સવિશેષ અનુભવે કરીને ખંડન થઈ જાય છે. એટલે શું કહ્યું? આત્મસાક્ષિક એટલે શું છે? આત્મા જેમાં સાક્ષી પૂરે તેવો અનુભવ. આત્માને જ પૂછી જુઓ કે અનુભવ કેવો હોય છે. આત્મા જ સાક્ષી પૂરશે કે અનુભવ સવિશેષ જ હોય છે? અનુભવ હંમેશા વિશેષ. આત્મસાક્ષિક એટલે શું? રામાનુજાચાર્યએ એ લોકોને જ કહ્યું કે તમે તમારા વાત ભલે તમે નિર્વિશેષની કરો છો, પણ તમે આપણે નહીં કહેતા તારા હૃદયના હાથ મૂકીને અહીંયા જીવ ઉપર, હૃદય ઉપર હાથ મૂકીને બોલ કે તું સાચું બોલે છે કે ખોટું બોલે છે. એમ રામાનુજાચાર્યએ શું કહ્યું? ભાઈ તમે આત્મસાક્ષિક બનીને કેવું કે તમને આ જગતમાં બધા જેટલા પ્રમાણ છે તે નિર્વિશેષ લાગે છે? કોઈ પ્રમાણ નિર્વિશેષ હોય ખરું વિશેષણ વગરનું? સમજો. એટલે તમે બોલો ભલે એવું કે નિર્વિશેષ છે પ્રમાણ, પણ હકીકતમાં તમને પોતાને પણ એ ખબર છે કે કોઈ પણ પ્રમાણ જગતની કે કોઈ પણ વસ્તુ વિશેષણ વગરની નથી. હવે તમને બધાને રસ પડશે આમાં. અત્યાર સુધી જે કોઈ વાતો બધી નિરસ આવતી હતી કે ઉપરથી જતી હતી ને, હવે તમને બધાને રસ પડશે. કારણ કે હવે રામાનુજાચાર્યની વાત એટલે આપણા ભગવાન આવી ગયા વિશેષણવાળા, એટલે આમાં બધી વાત તમને મજા આવે એવી આવશે. ચાલો. આ મેં જોયું, આ વાક્ય છે, આ મેં જોયું કિતને આદમી થે, એની જેમ. બરાબર? હવે કિતને આદમી થે એ તો પૂછે છે ને ખાલી કે કિતને આદમી થે. આપણે નહીં પૂછતા કિતને આદમી થે. પણ આજ સુધી 50 વર્ષ પછી પણ લોકોને યાદ કેમ છે કિતને આદમી થે? કારણ કે પેલા ભાઈ બોલેલા એવા, એ બોલેલો એવો, એ વિશેષતા હતી એની. બાકી આપણે નહીં પૂછતા કેટલા માણસ હતા, આપણે નહીં પૂછતા. સામાન્ય રીતે તો આપણા ઘરે કોઈ કેટલા માણસ હતા, આપણે કેટલું રૂટીન પૂછીએ કેટલા માણસ હતા. તો આ કોઈ એવી વસ્તુ થોડી છે કે કોઈને યાદ રહી કે 50 વર્ષ પછી પણ યાદ રહી. પણ પેલા ભાઈએ ડિલિવર એવી કરેલી કિતને આદમી થે, તો આજે પણ યાદ છે. એ વિશેષણ એનું, સમજો, એની વિશેષતા હતી. એને તો ખાલી પૂછેલું ને કે કેટલા માણસ હતા, સમજો. પણ એ આજે કેમ યાદ છે? કારણ કે એ બોલેલો વિશેષતા હતી. બાકી આપણે સામાન્ય રીતે કોઈ આપણા ઘરે આવે, ઓફિસમાં આવે તો કેટલા માણસ આવેલા, તો એ કંઈ યાદ રાખવા જેવી વસ્તુ થોડી છે. પણ એને પૂછેલું એવી રીતે, એટલે એ એની યુનિકનેસ હતી. બરાબર? ચાલો. એટલે આ મેં જોયું. બરાબર? હવે આ મેં જોયું એમાં શું છે સાંભળો. એમ કોઈક પણ વિશેષથી વિશિષ્ટ એવી વસ્તુને જ સર્વ અનુભવ વિષય કરે છે. કેવી રીતે? તો સાંભળો. આપણે ફક્ત જોયું નથી કહેતા, પણ આ જોયું અર્થાત અમુક જોયું એમ કહીએ છીએ. જે પદાર્થ અનુભવનો વિષય થાય છે તે સામાન્ય રૂપે નથી થતો, પણ આ રૂપે અર્થાત અમુક રૂપે, વિશિષ્ટ રૂપે, સવિશેષ રૂપે જ થાય છે. આ મેં જોયું. આ મેં જોયું એટલે એનો મતલબ શું થયો? આ એક વિશિષ્ટ વસ્તુની ઓળખાણ કરે છે. સમજો. આ એટલે જેના વિશે હું કહેવા માંગુ છું એ જ એકદમ વિશિષ્ટ. કે આ મેં એટલે હું પોતે, અને જોયું એટલે મેં જોયું. હવે દાખલા તરીકે હું કહું કે આ મોબાઈલ મેં જોયો, તો આ મેં જોયો એટલે એનો મતલબ શું થયો? કે આ મોબાઈલ મેં જોયો, તો હું આ જ મોબાઈલની વાત કરું છું, કોઈ બીજાની નહીં કરતો. અને મોબાઈલ એટલે મોબાઈલની જ કરું છું, કોઈ બીજી વસ્તુની નહીં કરતો. તો આ મેં જોયું એ મોબાઈલની વિશેષ પ્રમાણમાં વિશેષ રીતે મને ઓળખાણ આપે છે. આ જ મોબાઈલ, એમ સમજ પડે છે? એટલે આ મેં જોયું એક વિશિષ્ટ પ્રકારની વિશિષ્ટ વસ્તુની ઓળખાણ આપે છે. કોને? મેં એટલે મને આપે છે. હવે મેં અહીંયા કોણ થયો? જ્ઞાતા થયો. આ શું થયું? વિષય થયો. અને જોયું એટલે એનું જ્ઞાન.
એટલે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણ વગર જ્ઞાનનો વ્યવહાર થતો નથી. સમજ પડી ગઈ? હમણાં હું ગૌશાળા પાસે ઊભો રહેલો તો મેં બૂમ પાડી પેકેટ કરીને. એક ભાઈ બાજુમાં વિચાર કરે, પેકેટ? મને કંઈ પેકેટ કોણ છે એમ કે આવું કંઈ થોડું નામ હોય. મને જો આવશે તો હમણાં ઊભો રહે 10 મિનિટ. એટલે આ ડોલતો આમ કરતો નાચતો આવી ગયો. મને કહ્યું બોલો હસડ્યો ભાઈ કેવું છે? પછી મેં એને આજે આપવાનું તો આપી દીધું. ચાલો કેમ કે આનું નામ પેકેટ છે એમ કે મેં જો તું બૂમ પાડ્યો તું પાડજો એ જ આવશે. કે હું નહીં પાડું એવું થોડું કોઈ નામ હોય કોઈનું. હવે મેં કોઈ એના આધાર કાર્ડ પર લખેલું છે તે પેલો માને જ નહીં. બોલ. પછી બીજે દિવસે હું પાછો પેલો પેકેટ તો પાછો આ જ આવ્યો. આપણો રાજુ હતો. તમે બૂમ પાડીને નીચેથી પેકેટ તો બ્રિજ પરથી નાચતા પાછો આવી ગયો. રાજુ કે આનું નામ પેકેટ છે મને પહેલી ફેરી ખબર પડી. મેં કોઈ એ જ આવે પણ આખા મંદિરમાં બીજો કોઈ નહીં આવે. બરાબર? એટલે વિશિષ્ટ ઓળખાણ. હવે નામ ખરું છે ખોટું છે, પાડવું જોઈએ નહીં પાડવું જોઈએ, બધી અલગ ચર્ચાની વાત છે. ન પાડવું જોઈએ એ ડિસિપ્લિન શિષ્ટાચાર એવું કહે છે. પણ હવે શિષ્ટાચાર તો આપણે પહેલેથી કાં પાડીએ છીએ? કहाँ તો અમને अपने बाप का नहीं माना है तो तुम्हारा कहाँ मानेंगे? બરાબર? શિષ્ટાચારને આપણે પહેલેથી માનતા જ નથી. ગોળીને પી ગયેલા છે. સમજી ગયા? પણ હવે એ એની ઓળખાણ થઈ ગઈ. સમજ્યા? હવે હું નાનો હતો તો મને બધા શું કહે ખબર? જાડિયા! એટલે હું જાઉં 25-50 માણસની વચ્ચે આમ કરતો ડોલતો હું જ ચાલતો હું. બધાને ખબર કે જાડીઓ કહી તો આ જ આવશે. કારણ કે હું પહેલેથી જ જાડીઓ છું. બરાબર? હવે ઘણાને કોઈને અમુક છોકરા એવા હોય કે એને જાડીઓ કહી તો ખોટું લાગે. મને જાડીઓ નહીં કહો એમ કહી, મને બહુ ખરાબ લાગે છે, જાડીઓ નહીં કહો તમારે મારી ખીચ પડી જશે એવું. પણ મને કોઈ જાડીઓ કહી તો મને એમાં કંઈ ખોટા જેવું લાગે જ નહીં. હું તો હસતો જાઉં પાછો. મારા સાહેબ બી મને જાડીઓ જ કહેતા હતા, એ જાડિયા કરીને બોલા એટલે હું પહોંચી જ જાઉં. શુક્લ સાહેબ તો કાયમ મને પૂછે કઈ ઘંટીનો લોટ ખાઈ છે. એટલે હું કહું સાહેબ પંપુની ઘંટીનો. આ પંપુ ક્યાં આવેલો છે? મેં કહું અહીંયા જ છે સાહેબ પંપુ બહુ હીટ હતો. અમે લોકો એના ઘંટીનો જ લોટ ખાતા હતા. મારા સાહેબ બી કહી કે આ પાછો જબરો માણસ અને હું જાડીઓ કહું. હા હું એને પાછો કહું કે કઈ ઘંટીનો લોટ ખાઈ કઈ હું પાછો જવાબ બી આપે કે પંપુની ઘંટીનો. સમજો? હવે એ ઘણા શરમાઈ જાય, ઘણા રીસાઈ જાય, પણ એ મારી વિશિષ્ટ ઓળખાણ કે ભાઈ હું કહીશ પાછો કે પંપુની ઘંટીનો લોટ ખાઉં છું. એ અહીંયા છે પાછો સાહેબને કહું પણ કે સાહેબ એ અહીંયા જ છે. એટલે સાહેબ બી પાછા કહે કે આ પાછો આખા ક્લાસમાં આ જ કહે છે કે અહીંયા છે પંપુની ઘંટીનો લોટ ખાઈ જાય. બરાબર? એટલે બધા માણસની એવી અલગ અલગ ઓળખાણ હોય. ઘણા શરમાઈ જાય. મને સાહેબે જાળીઓ કીધો જવા નહીં આજે એમ કહ્યું એનું થોડું ખાઉં છું એમ કહે એના ઘરે થોડો ખાવા જાઉં છું. હા હું મારા જ બાપના રોટલા ખાઉં જ ને એમાં એ મને હું કામ જાળ્યો કે હવે એ કાનો કાં પહોંચી જાય? હવે એને એટલો બધો સેન્ટિમેન્ટલ કેમ બનાવે તું ભાઈ? જાળિયા છે તો જાળીઓ કયો એમાં કાં કંઈ નવું છે? બરાબર? આ સુનિલને વર્ષોથી લોકો એક નામથી બોલાવે છે પણ હવે બિચારો હવે એનાથી હવે ખીજાતો પણ નથી. પહેલાં અમે એને ખીજાવતા હતા, હવે તો ખીજાતો પણ નથી. હવે તો કંઈક હવે નામ પડી જ ગયું જ ને તો હવે કંઈ કહીને કંઈ ફાયદો નથી કે આ લોકો કંઈ સુધરે એવા માણસ નથી. બરાબર? હવે એના કરતાં આપણે નામ સ્વીકાર લઈએ એમાં જ ફાયદો છે. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે? દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ વિશેષણ વગરની નથી. બધા આપણે વિશેષણવાળા જ છે. બરાબર? ચાલો. એટલે આમ જો કે અનુભવ સવિશેષ જ અનુભવાય છે, છતાં ધારો કે કોઈ ખોટી યુક્તિથી નિર્વિશેષ છે એમ સિદ્ધ કરવામાં આવે. જેમ આ લોકો સિદ્ધ કરવા જતા હતા ને ખોટી યુક્તિથી બધું નિર્વિશેષ છે કંઈ વિશેષણ નથી ને ભ્રાંતિ એ કરીને બધા વિશેષણો દેખાય છે ને આ ને તેને. હું ભ્રાંતિ? કઈ ભ્રાંતિ? આને બૂમ પાડીને પેકેટ જ આવે. પછી આને જે નામ બોલું ને એ જ આવે કે કોઈ ત્રીજાને કંઈ કહેવું ને એ જ આવે તો પછી એમાં ભ્રાંતિ કેવી? તો પ્રત્યક્ષ અનુભવ છે ને. સમજો? હવે એને નહીં ગમતું એ અલગ વાત છે કે આ વાસુદેવ હોય એમાં નામ બગાડી રહેલા છે એ અલગ મેટર છે. બરાબર? પણ આવે તો એ જ છે ને. એને થાય કે હું નહીં જઈશ તો મારું જ જશે. આ તો બેન આગા માણસ છે. બરાબર? સમજી ગયા તમે? એટલે આવી જ જાય સીધો કે ભાઈ આમાં ચાલ્યા જવું પડશે. મેહુલ પાછા બે છે. એટલે એની ઓળખાણ બનાવવા માટે એનું નામ મેં બદલી નાખ્યું. પેલાનું નામ મેં પાડ્યું છોટા પેકેટ બડા ધમાકા. બરાબર? ને આનું નામ મેં શું પાડ્યું તમે જે કહેવે પ્રમાણે. સમજી ગયા? હે એ આ જો પાડ્યું જો આ પાછો બીજો. હવે અલગ અલગ બધા નામ પાડે. આ તરપારાના ડેંગા ખાચર પાડ્યું. બરાબર? હવે પેલો સહેલો છે ને
એ બાજુ આખા ગામમાં કહે તરપાળાના ડેંગા ખાચર આવ્યા, તરપાળાના ડેંગા, એ જોર જોરમાં બોલે બાજુ, બરાબર. એટલે આ બધી વિશિષ્ટ ઓળખાણ બધાની. ચાલો, એટલે કોઈ એમ કહે કે ખોટી યુક્તિથી નિર્વિશેષ છે એવું સિદ્ધ કરવામાં પેલા હરીને હસવું આવે છે. હરી કાલો કેવી વાત કરી છે કે ચાલો કરવામાં આવે, તથાપી એ સિદ્ધ કરશો તો પણ તે પણ અસ્તિત્વ હોવા પણ ઉપરાંત સ્વભાવ વિશેષો એટલે અનુભવની અમુક ખાસિયતોને લીધે જ તેમ કરો છો એમ કહેવું પડશે. એટલે અસ્તિત્વ ઉપરાંતના એ સ્વભાવ વિશેષોને લઈને અનુભવ સવિશેષ જ થશે. શું કહે તે સાંભળો. અનુભવના અસ્તિત્વ એટલે હયાતી ઉપરાંત અનુભવમાં કેટલાક ખાસ ધર્મો હોવા જોઈએ. કોઈ પણ વસ્તુનો અનુભવ થાય તો એ વસ્તુની હયાતી છે, એની સાથે એના ખાસ ધર્મો છે, એનો પણ તમને અનુભવ થાય. દાખલા તરીકે અહીંયા બરફ છે, ફ્રીજમાં બરફ છે, તો તમે બરફ જોયો એટલે એની હયાતી છે, પણ પછી બરફના વિશેષ ધર્મો કયા? તમે એને હાથ લગાવો તો ઠંડુ લાગે, તમે એને એમ કહો કે જેની જરા હાથથી લઈ આવો નહીં ત્યાંથી, તો પેલો હાથથી લઈ આવે તો આમ કરતો નાચતો લઈ આવે, કારણ કે બરફ હાથમાં ઠંડો લાગે ને, એટલે આમ કરતો નાચતો લઈ આવે, કાં તુવાલમાં, રૂમાલમાં, કાં પેલી તપેલીમાં કે કોઈ વાસણમાં લઈ આવે. તો એ એની વિશેષ ઓળખાણ થઈ ને કે ઠંડુ લાગે છે. દેખાય તો છે કે એ બરફ છે, તો પણ દેખાય છે એકલી એક જ વાત દેખાવું એ નથી કાફી, પણ એના અમુક ગુણધર્મો પણ વિશેષ છે. સમજી ગયા? પાણી, ગરમ પાણી, તો ગરમ પાણી કેવું તો આપણે આમાં આંગળી બોડીને જ જોઈએ, તો બહુ ગરમ છે એટલે થોડું અંદર ઠંડુ પાણી ઉમેર, સમજો. તો એ ગરમ પાણીમાંથી વરાળ નીકળે છે તે તો આપણે ખબર પડે જ છે, પણ એ કેટલું ગરમ છે એના માટે પછી આપણે શું કરીએ? પાણી નાખીએ અને આંગળી બોડીને જોઈએ, બરાબર. એટલે એની સાથે એના બીજા ખાસ લક્ષણો પણ દરેક વસ્તુના જોડાયેલા છે અસ્તિત્વની સાથે. ભાઈ અસ્તિત્વ છે, એની હયાતી છે, તે તો જોઈએ જ છે, પણ અસ્તિત્વ એકલું એવું નથી, અસ્તિત્વની સાથે એના ગુણધર્મો, એની અમુક ખાસિયતો પણ રહેલી છે, બરાબર. ચલો, જે ખાસ ધર્મોને આધારે તમે એમ બતાવવા માંગો છો કે અનુભવ નિર્વિશેષ છે અને સવિશેષ નથી, અસ્તિત્વ ઉપરાંતના આ જે ખાસ ધર્મો તે જ એના વિશેષ એટલે અનુભવને નિર્વિશેષ ઠરાવવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ એ એવું સાબિત નહીં કરતું કે એ નિર્વિશેષ છે. અદ્વૈતીઓ શું કહે છે? બ્રહ્મનું અસ્તિત્વ છે પણ એ નિર્વિશેષ છે. ના, બ્રહ્મનું અસ્તિત્વ છે અને એની જોડે બ્રહ્મના અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે, એના દ્વારા પણ એના અસ્તિત્વની ઓળખાણ થાય છે. એકલા અસ્તિત્વની તમે વાત કરો તે કાફી નથી. તમે સમજો, જ્યારે પણ કોઈને પણ ભગવાનની પ્રાપ્તિ થાય તો ભગવાન જોડે એના અનંત કલ્યાણકારી ગુણો જે છે એનો પણ અનુભવ થાય જ ને પહેલાંને. ધ્રુવજીને પ્રહલાદજી એ બધાને ભગવાન મળ્યા, ત્યારે ભગવાન મળ્યા પછી ભગવાને પૂછ્યું ભાઈ તને શું જોઈએ છે? તો એ લોકોએ શું કહ્યું? હવે કંઈ નહીં જોઈતું. કેમ નહીં જોઈતું? કારણ કે ભગવાનમાં જે કલ્યાણકારી ગુણો હતા તે બધા એમને દેખાઈ ગયા, એટલે એમને થયું કે આ ભગવાન જેવા ભગવાન મળી ગયા ને એમનામાં જે કલ્યાણકારી ગુણો છે હવે એ દેખાઈ ગયા, તો હવે જગતમાં બીજું કંઈ માંગવું એ તો શું છે? મૂર્ખાઈ છે. સમજ પડે છે? તો ભગવાનનું અસ્તિત્વ હોવું એ જ ફક્ત ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એમાં ઇનફ નથી. એ અસ્તિત્વ જોડે ભગવાનના ખાસ ધર્મો, ધર્મીના ધર્મો એ પણ તમને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કોઈ આને સીધા ઉદાહરણથી ન લેતું, નથિંગ પર્સનલ, પણ આ ગ્રહસ્થ માટે એકદમ બેસ્ટ ઉદાહરણ છે એટલે આવું. જે ગ્રહસ્થ છે એ પત્નીને ગ્રહસ્થાશ્રમમાં લાવવા માટે એણે ગૃહિણી કરી, એટલે ગૃહિણી કરી એટલે એ ગ્રહસ્થ થયો. કોઈ પણ વ્યક્તિ ગ્રહસ્થ ક્યારે કરાય? ગ્રહસ્થ ક્યારે કહેવાય? સમજો, ગ્રહસ્થનો અર્થ એવો નથી કે 4 દિવાલ મકાનની હોવી. ગ્રહસ્થનો અર્થ સંસ્કૃતમાં જેના ઘરમાં ગૃહિણી છે તે જ ગ્રહસ્થ છે. તું જ ગ્રહસ્થ છે. કેમ? તારા ઘરમાં ગૃહિણી છે. મારું ઘર કદાચ તારાથી મોટું હોય કે સારું હોય, કે વિજયભાઈનું ઘર સારું હોય કે મોટું હોય, કે વિમલનું ઘર એનાથી વધારે સ્વતંત્ર હોય કે મોટું હોય કે નાનું હોય, પણ એ ગ્રહસ્થ નહીં કહેવાય. વિજયભાઈ તો છે જ, તો અમે લોકો ગ્રહસ્થ નહીં કહેવાય. કેમ? ગૃહિણામ શોભા, શોભીનામ, એટલે ઘરમાં ગ્રહસ્થના ઘરમાં પેલી ગૃહિણી છે એ ગૃહિણી નામની શોભાથી એ ઘર ગ્રહસ્થ છે એવું કહેવાય છે. હવે સમજો, એ ઘરમાં ગૃહિણી તમે લાવ્યા તો એ ગૃહિણીના અસ્તિત્વથી તમે ગ્રહસ્થ તો કહેવાયા, પણ એ ગૃહિણી એકલી થોડી લાવેલા છે, એની જોડે એની બધી ખાસિયતો, એના સ્વભાવને બધું આવેલું છે ને. એટલે જ્યારે તમે બેસો અને ચર્ચા કરો, ચર્ચા તો કદાચ કરવાની તમારી હિંમત નહીં ચાલે, તો તમે વિચાર કરો, ત્યારે પેલી ગૃહિણીના અસ્તિત્વ સાથે એના બધા વિચારો, એના બધા સ્વભાવો એ તમારા મગજમાં આવે કે મારે રવિવારે કાલે પુલાવ ખાવો છે, તો મારે એવું કયું ગતકડું કરવાનું કે જેના દ્વારા મને પુલાવ મળે. હવે એ બધાના વિચાર અલગ અલગ હોય અનુભવ પ્રમાણે. આમાં 10% વિજયભાઈ જેવા હોય કે એ તો એમ ચોખ્ખું કહી દે મારે પુલાવ ખાવાની ઈચ્છા છે, એક જ ટાઈમ જમું છું, તો એને બપોરે પુલાવ મળી જાય, એ ગેરંટી આપું.
વિજયભાઈને મળી જાય. પણ બીજા જે કોઈ છે એને ગતકડા કરવા પડે. બરાબર? એ બધાના હું નામ નથી આપતો, અને નામ નથી આપતો એમાં એ લોકોની ઇજ્જત છે, સમજો. એમાં જ એ લોકોની ઇજ્જત છુપાયેલી છે. બાકી મારે નામ આપવો હોય તો હું બિંદાસ આપી દઉં ને એ લોકો વિરોધ પણ નહીં કરે, કારણ કે એ લોકો બધા સીધા માણસ છે. વિજયભાઈનું ઉદાહરણ મેં એટલે આપ્યું કારણ કે વિજયભાઈના ઘર વિશે મને ખબર છે કે એ બોલે એટલે એમને મળી જાય. એ કાલે એમ કે મારે ઢોસા ખાવા જ તે એને ખીરાવાળા ઢોસા પણ મળી જશે, સમજો. પણ બીજા કોઈએ કરવું હોય તો બિચારા કાં જાતે બનાવવું પડે, કાં પેલીને રેસીપી શીખવાડવી પડે, કાં પછી એને કંઈ ગતકડું કરવું પડે. અને અમુકને તો એવું પણ કહેવું પડે કે મારે તો ખીચડી ખાવાની બહુ ઈચ્છા થયેલી છે, પેટ બગડેલું છે, તો પછી એને ત્યાં પુલાવ બને, કારણ કે આનું પેટ બગડ્યું છે એટલે ખાવાનો નથી, એટલે આજે તો આપણે પુલાવ ખાઈએ તો પુલાવ બની જાય. એવા પણ અહીંયા હશે 10-20% તો, સમજો. એટલે ગૃહિણીના અસ્તિત્વ એકલા માત્રથી એ ગ્રહસ્થ તો કહેવાયો, પણ એ એકલી છે, એ ગૃહિણી છે, એની સાથે એની ખાસિયતો પણ એને નભાવવી તો પડશે જ, એના ધર્મો એને નભાવવા તો પડશે જ. અને એની ઓળખાણ જે છે, એની જે વિશિષ્ટ પ્રકારની ઓળખાણ, એને કારણે જ પેલાના ગ્રહસ્થાશ્રમમાં જે કંઈ આ બધી ચકમક જે છે તે થયા કરે છે. સમજ પડી? એટલે વ્યક્તિનું અસ્તિત્વ હોવું એ કાફી નથી, એની જોડે એના ધર્મ પણ આવે જ છે. એ તમે ચાહો કે નહીં ચાહો. તમે કોઈ મોંઘી વસ્તુ લઈ આવ્યો એટલે એનો મેન્ટેનન્સ તમને લાગી જ જાય. તમે ગાડી લાવ્યા 15 લાખની, પહેલાં તો ઢોંસ માટે 15ની ગાડી, દર મહિને 15,000નો ખર્ચો બીજો ઊભો રહી ગયો, સમજો. એ એની ખાસિયત છે, કારણ કે એ શું છે, તમારી લાયબિલિટી છે, એસેટ નથી. પેલા મોટા એકાઉન્ટન્ટને પૂછી લેજો, એ લાયબિલિટી છે. એટલે એ દર મહિને તમારે 15,000 ખાઈ જ જાય. હવે એ 15,000 એ એની ખાસિયત, એનું અસ્તિત્વ તો ઊભી રહેલી જ ત્યાં થઈ ગયું, પણ પેલા 15,000 દર મહિને કાઢવાના એ શું છે, એની ખાસિયત છે. તે તમારે સમજીને ચાલવું પડે. એટલે અમારા જેવા અમુક માણસ ઝૂલેલાલ મસ્તકલ અંદર એટલે રહી જાય. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદી